આજે મેં બનાવ્યા હતા પેપર, કેમ કે મને છે ને પેપર બહુ ભાવે એટલે મેં આજે ઢોસાના પેપર બનાવ્યા હતા. અને આજે બપોરના ભાત પડ્યા હતા અને મેં મિક્સરમાં દળી નાખ્યા અને દળી અને ક્રશ કરી નાખ્યા. અને પછી થોડોક રવો લીધો, કેમ કે મારે એકને જ પેપર ખાવાના હતા, એટલે મારે એક માટે મેં થોડુંક જ બેટર બનાવ્યું. અને ભાત પણ થોડાક જ વધ્યા હતા અને થોડોક એવો રવો લીધો અને રવો પણ મેં મિક્સરમાં કાઢી નાખ્યો. અને કાઢીને જે બધા વાસણ બગડ્યા હોય ને પહેલાં તો વાસણ ઉટકી નાખ્યા, પછી છેલ્લે છે ને ઝાઝા બધા વાસણ થઈ જાય. અને પછી થોડુંક કામમાં કંટાળો આવે એટલે પહેલાં રસોડાની મેં સાફ સફાઈ કરી નાખી. અને સાફ સફાઈ કરી અને પછી મેં બધું સ્ટાર્ટ કર્યું મેં કરવાનું. અને મારા પેપર ફેવરિટ છે, મને લુખ્ખા વધારે ભાવે પેપર. હું ઢોસો બનાવું ને તો પણ છે ને પહેલાં મારે પેપર બનાવવું અને હું પેપર ખાઉં અને પછી ઢોસાની શરૂઆત કરું. તો એવું છે, દર વખતે મારાથી છે ને પહેલું પેપર તો બગડે જ તે. પણ આ વખતે શું ખબર, આ વખતે પહેલું પેપર મસ્ત થયું, બગડ્યું નહીં. નકર તો મારું પહેલું પેપર તો બગડે જ તે. ગમે એટલું આમ ધ્યાન રાખીને કરીએ ને તો પણ ખરાબ થાય. તો મસ્ત નાનું થયું હતું મારી હાટું, નાનું મેં કર્યું હતું. અને ત્યાં મારા મમ્મીનો ફોન આવી ગયો ને તો બીજું પેપર છે ને બળી ગયું, કેમ કે હું ફોનમાં વાત કરવા રહી ને એટલે રૂમમાં ફોન લેવા ગઈ ને ત્યાં પછી મેં બીજું પેપર બનાવ્યું. અને પછી મને કંટાળો આવતો હતો એટલે પછી મેં મોટા પેપર